ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરશી કેમિકલ સેમેસ્ટર 3માં આવતો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ તો કે પીસી કરીને પ્રોસેસ કેલ્ક્યુલેશન નવા ડીઆઈ કોર્સ સાથે જીપીએસ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં તમને મળી રહેવાના છે. જે મિત્રોને પીસી પ્રોસેસ કેલ્ક્યુલેશન સબ્જેક્ટમાં પાસ થવું હોય એને આ વિડીયો લાસ્ટ લગી જોવાનો છે મિત્રો. કઈ રીતે માર્ક્સ સ્કોર કરવા, કઈ રીતે માર્ક્સ કપાઈ શકે, સંપૂર્ણ માહિતી સાથે તમને અને ગમે કોઈ માનો કે હાર્ડ પેપર નીકળ્યું તો પણ તમે કઈ રીતે પાસ થઈ શકો સંપૂર્ણ માહિતી મળવાની છે આ વિડીયોમાં. સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ સબસ્ક્રાઇબ કરી સેમેસ્ટર 3 ના બધા દોસ્તોને મોકલો મિત્રો, જેથી કરીને એ પણ ફ્રી ઓફમાં આ વિડીયોનો લાભ લઈ શકે. આપણે વાત કરી રહ્યા છીએ કેમિકલ સેમેસ્ટર ડિપ્લોમા આવતો સબ્જેક્ટ પ્રોસેસ કેલ્ક્યુલેશન, જેનો ડીઆઈ કોડ છે 6-1 લાસ્ટમાં. નવા સબ્જેક્ટ કોડ સિલેબસ પ્રમાણે જીટીયુ એક્ઝામનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, એટલે મારે તૈયાર કર્યા છે. આપણે તમને બતાવીશ એ પહેલાં હું વાત કરું કે આવી રીતના બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો મેળવવો હોય પ્લસ લાસ્ટ આખો ડિપ્લોમા કમ્પ્લીટ થાય ત્યાં સુધી તો તમારે સેમેસ્ટર 3 કેમિકલની વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે, જેની લિંક તમને નીચે આપેલ છે. એમાં તમારા બધા મિત્રોને જોઈન થઈ જવાનું છે અને તમે તમારા દોસ્તોને પણ શું કરી શકશો તો કે એડ કરી શકશો. બીજો કોઈને કંઈ પ્રશ્ન હોય, ડાઉટ કેરી હોય મિત્રો તો હું ટોઈમલ તમારે આરામથી પૂછી લેવાનું છે. જીટીયુ તમને ટોપ આઈએમપી પ્રશ્નો છે, તમને કમ્ફર્ટેબલ લાગશે, ઇઝી લાગશે, મજા આવશે એવું સારામાં સારું મટીરિયલ છે મિત્રો, એ તૈયાર કરેલ છે. સપોર્ટ માટે સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. ચાલો આપણે મટીરિયલ તરફ મિત્રો આગળ વધીએ તમારા સબ્જેક્ટ તરફ. સબ્જેક્ટ તમારો શું છે એને આપણે ડિસ્કશન કરશે વધારે. ઓકે, સબ્જેક્ટ શું કહેવા માંગે છે એ પહેલાં આપણે ખબર હોવી જોઈએ. જેમ કે પ્રોસેસ કેલ્ક્યુલેશન સબ્જેક્ટ છે રેડી. હવે એના ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં તમને પ્રશ્ન મિત્રો આપેલા છે. તો જો વાત કરીએ આપણે તો ગુજરાતી ઇંગ્લિશ બંને પ્રશ્ન આપેલ છે. તમને જે અનુકૂળ ભાષા હોય એમાં તમારે પ્રિપેરેશન કરવાનું રહેશે, મીન્સ કે તૈયારી તમારે કરવાની છે. એ ઇક્વેશન સીપી સીવી બરાબર આર ઇક્વલ. તો આ ઇક્વેશન વારે ઘરે પૂછાતું હોય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાસ કરી નાખું. વાત કરીએ તો હેસ્ટનો મીન્સ કે લો છે એ પણ ખાસ પૂછાય છે. રિસાયકલ ઓપરેશન આકૃતિ સાથે સમજાવો. ઇંગ્લિશ ગુજરાતી બંને લેંગ્વેજમાં મિત્રો અહીંયા આપેલા છે. રિસાયકલ ઓપરેશન વિથ ડાયાગ્રામ સાથે. તો આ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, આ પણ તમારે કરી નાખવાનો. નેક્સ્ટ આગળ વધીએ તો બાયપાસ ઓપરેશન હોય છે એ પણ આકૃતિ સાથે અને આકૃતિ ફરજિયાત દોરજો. એના ફૂલ માર્ક્સ છે જીટીયુના નિયમ રૂલ્સ પ્રમાણે એ તમને સમજાવું છું, બટ તમારા આટલા પ્રશ્ન છે એ ખાસ કરી નાખવાના છે. પછી આ પ્રશ્ન આવી ગયો. પછી પરસ મીન્સ કે ઓપરેશન તમારે સમજાવવાનું છે. પછી વાત કરીએ તો આવશે પ્રોક્સિમેટ એનાલિસિસ, એ તમારે એક ટોપિક છે મિત્રો, એ તમારે ખાસ તૈયાર કરો. અલ્ટિમેટ છે એ ટોપિક ખાસ કરી નાખો. પછી ડિસ્ટિલેશનનું મટીરિયલ બેલેન્સ, આવા અઘરા શબ્દ કોણ મિત્રો, શબ્દ વર્ડ એ તમારે ખાસ પાકા કરજો. ઇવોપોરેશન મટીરિયલ છે બેલેન્સ એ તમારે ખાસ પાકું કરી નાખો. ઈંધણોના વર્ગીકરણ, આ પ્રશ્ન પણ છે તમારે. ક્લાસિફિકેશન ઓફ ફ્યુલ એ પણ કરી નાખવાનું છે. હીટ કેપેસિટીનો ઇન્ટિગ્રલ સમીકરણ મીન્સ કે ઇન્ટિગ્રલ ઇક્વેશન ઓફ હીટ કેપેસિટી. આવા પ્રશ્નો અમુક વર્ડ એવા અઘરા હોય તો ખાસ તમારે ધ્યાન રાખવાની. વ્યાખ્યા પણ છે સી જીસીવી એનસીવી અને દહન, એ પણ તમે તૈયાર કરી નાખો મિત્રો. પછી વાત કરીએ તો સ્ટાન્ડર્ડ મીન્સ કે હીટ છે ઓફ ફોર્મેશન મીન્સ કે ફોર્મેશન એ ખાસ પાકું કરી નાખો. પછી કમ્બશન છે, રિએક્શન છે એ થઈ જાય. પછી સમસ્યા મીન્સ કે પ્રોબ્લેમ છે, ઇવોરેશન છે એ બધે ખાસ પકડ નાખો. ડાય સમસ્યા છે એ ટોપિક ખાસ કરીને. મિક્સિંગ સમસ્યા છે. પછી તમને આપેલ છે થિયોરિટિકલ O2 અને થિયોરિટિકલ એર ગણો, મીન્સ કે શું કહેવાય તો કે કેલ્ક્યુલેશન કરવાનું છે થિયોરિટિકલ O2 એન્ડ થિયોરિટિકલ એર, બરાબર છે. પછી કેલ્ક્યુલેશન સ્ટાન્ડર્ડ હીટ ઓફ રિએક્શન મીન્સ કે એ તમારે ગણવાનું છે, એ ટોપિક ખાસ કરી નાખજો મિત્રો. ટ્રાન્સફર થવાની હીટ ક્યુ ગણો, એ કરી નાખો. પ્રશ્ન છે ખાસ કરો દ્રાવણનું ખબર છે મીન્સ કે એ ઓપરેશન લેટેન્ટ હીટ છે, બાષ્પીકરણ છે, આ બધા પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. તો ટોપ 25 પ્રશ્નો છે મિત્રો તમારા જીટીયુ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, એ તમારે પ્રિપેરેશન છે ખાસ આ સબ્જેક્ટમાં કરી જવાનું છે. એના સિવાયના તમારે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમારા મિડ એક્ઝામમાં પૂછાયેલું મિડનું પેપર છે, કોઈ જૂના પેપર છે, એ તમારે જીટીયુ એક્ઝામ પેપર છે એમાં તમારે રિપીટ થતા હોય એ પ્રશ્ન તમારે તૈયાર કરી નાખવાના છે. કે પ્રોસેસ કેલ્ક્યુલેશન સબ્જેક્ટ છે તો થોડું ઘણું મેથેમેટિક્સ આવશે, તો ખાસ તમે ધ્યાન રાખજો કે થોડું ઘણું છે ઇક્વેશન છે, ફોર્મ્યુલા છે વગેરે પાકું કરી નાખવાનું છે. જીટીયુ એક્ઝામમાં તમે ભલે પેપર આપણે હાર્ડ નીકળતું હોય 23 માર્કનું તો આરામથી રમતા રમતા આવી જ જાય, બરાબર છે. બીજી વાત કે માર્ક્સ તમારે કઈ રીતે સ્કોર કરવા, તો આકૃતિ છે ને એ કમ્પલસરી ફરજિયાત દોરો. એના કારણે ઘણા મિત્રોને શું થાય કે માર્ક્સ અપાતા હોય છે, વાંચી બધું છે આકૃતિ દોરતા નથી.
એટલે પહેલું એક આ વસ્તુ ધ્યાન રાખજો. બીજું કે જીટીનું પેપર છે તમારે પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું છે. પેપર સ્ટાઇલ પ્રમાણે એના પર વિડીયો આપણી ચેનલ પર મિત્રો બનાવેલ જ છે. એટલે ખાસ ટેન્શન જેવું છે નહીં. ત્રીજું કે પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું લખવાનું છે જેથી કરીને ફૂલ અને પૂરા માર્ક્સ મળે. પેપર સ્ટાઇલ સારી હોય અને થોડુંક આપણી રીતે લખવામાં પ્રશ્નો આવતા હોય તો એ તમે લખી શકો તો માર્ક્સ મળે. ચોથું સિક્વન્સમાં લખો. બાકાજીકી બોલાવવાની નથી. જેટલું આવડે એટલું ચોખ્ખું વ્યવસ્થિત વાંચો. હું તમને એમ કહેવા માંગુ છું. બીજા તમને આઈએમપી તમારી રીતે લાગતા હોય ક્લાસમાં મેડમે સર ટીક કરાવેલો પ્રશ્ન હોય મિત્રો એ તમારે આ સબ્જેક્ટમાં પ્રિપેરેશન કરી નાખવાની છે. પ્રોસેસ કેલ્ક્યુલેશન સબ્જેક્ટમાં થોડીક ધ્યાન દેવી પડશે. કેમ કે આખો સબ્જેક્ટ થિયરી ટાઈપ નથી. કેલ્ક્યુલેશન સબ્જેક્ટ છે એ જ આપણું નામ છે એમાં તમે સમજી ગયા તો કે આમાં ગણતરી ઇક્વેશન બધું આવતું હોય છે. તો ખાસ ધ્યાન રાખજો. આવી રીતના કેમિકલ સેમેસ્ટર 3ના બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સેમેસ્ટર 3ને તમારા કેમિકલના બધા જ દોસ્તોને મોકલો મિત્રો. પછી કેમ ઘણા બધા મિત્રો માગતા હોય છે ફટાફટ આપણે મટીરિયલ બને એટલું પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે, બીજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો. અને બીજી ખાસ વસ્તુ હોય કે સપોર્ટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં. અને થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. હવે તમારા જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટના વિડીયો સાથે ફરી મુલાકાત લેશે. ત્યાં લગી ઓલ ધ બેસ્ટ યોર જીટીયુ એક્ઝામ. વાંચો, પ્રિપેરેશન કરો. કોઈને કંઈ ડાઉટ હોય કંઈ પૂછવું હોય તો કોમેન્ટ કરજો. અને બધા દોસ્તોને વિડીયો ખાસ શેર કરજો. અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ સેમેસ્ટર 3 કેમિકલ. એટલે તમને સ્ટેપ બાય સ્ટેપ બધા સેમેસ્ટરનું મટીરિયલ છે એ જ ગ્રુપમાં તમે મળતું રહેશે. હવે થેન્ક યુ ફોર વોચિંગ. પૂરો કરીએ છીએ. ઓલ ધ બેસ્ટ ફોર યોર જીટીયુ એક્ઝામ. બાય બાય. ટેક કેર.